8:30 પેલા છે ને મસ્ત તૈયાર થઈને આવજે હો ને. કેમ? અરે ઈ છે. શું છે? અરે ઈ છે, તું તૈયાર થઈને આવજે હો ને. કેવું નથી તો પછી બોલે છો હું લેવા? અરે તારી બેને ના પાડી છે ને સરપ્રાઈઝ નું કહેવાની. હું? અરે ઈ બધું કાઈ નથી, તું 8:30 પેલા આવજે ને સરપ્રાઈઝ થવા. ઠીક. અને તને તો ચોકલેટ કેક ભાવે છે ને? ચોકલેટ કેક લાવ્યા લાગે છે એમ ને? હા, હું તને કહી દઉં છું, ચોકલેટ કેક જ મંગાવ્યું છે. પણ હવે તને મેં આ બધું કહી દીધું છે, હવે તારે ઈ લોકોની સામે ચોકી જવા. બસ હવે થઈ ગયું પૂરું કે હજી કાઈ છે? બીજું સરપ્રાઈઝ, તારી બેન તો એમ કેતી હતી કે આઈફોન લીધો છે અને તારા પપ્પા એમ કેતા હતા કે સ્કૂટી લીધી. અરે બસ કર મમ્મી, આટલું બધું છે તો તું મને ફોનમાં હું લેવા કહે છો? પછી એ લોકો મને સરપ્રાઈઝ આપશે તો મારું રિએક્શન શું નીકળશે? બધું રિએક્શન મારું અત્યારે જ નીકળી ગયું. અરે પણ બેટા, આવી રીતે કોઈને સરપ્રાઈઝ અપાય? અરે પણ એવું નથી, હજી ઘણા બધા સરપ્રાઈઝ છે. હજી તો મેં તને એટલી બધી વાત કાંઈ કીધી નથી. અરે મમ્મી, સરપ્રાઈઝ કોઈ દિવસ કહેવાતો હશે? મમ્મી, સરપ્રાઈઝ કોને કહેવાય? કે માણસ આવે ને ત્યારે છે ને અચાનક બધા એને કહે ને ત્યારે એને સરપ્રાઈઝ કહેવાય. હા, સાચી વાત છે, મારી ભૂલ થઈ ગઈ, મારે તને નહોતું કહેવાનું. પણ એમાં શું થઈ ગયું કે આજ મારે વરત છે ને એટલે તે પૂછ્યું ને એટલે મેં તને કહી દીધું. મેં ક્યારે પૂછ્યું? ના ના બેટા, મારે આજ વરત છે ને એટલે હું ખોટું ન બોલું એટલે મેં તને સાચું કહી દીધું. ઠીક, એમ છે તો તું વ્રતમાં છે ને ખોટું નથી બોલતી એમ ને? હા. હા તો જવાબ આપ મને. મને અને બેન માંથી સૌથી વધારે ભરોસો તને કોની ઉપર છે?